જવાબ નથી આપતું. કોઈ જવાબ નથી આપતું. કલમ 52 મુજબ નગરપાલિકાના સદસ્ય તરીકે નગરપાલિકાના રેકોર્ડ જોવાને માહિતી મેળવવા મને સંપૂર્ણ અધિકાર છે. છેલ્લા 1.5-2 મહિનાથી ગોલ ઘુમાવી રહ્યા છે. કોઈ પણ જાતની માહિતી આપી રહ્યા નથી. જો આગામી દિવસોમાં 5 દિવસનું મેં અલ્ટિમેટમ આપ્યું છે, આગામી દિવસોમાં મને માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો હું ઉપલેટાના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન કરવા માટે પણ તૈયાર છું. ઉપલેટામાં નગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં માહોલ ગરમાયો હોય તેવું દેખાઈ રહ્યું છે. વારંવાર અરજીઓ કર્યા બાદ પણ સફાઈ અને ગટરને લઈને વારંવાર અરજીઓ કરવામાં આવતી હતી તો પણ તેનો કોઈ નિકાલ ન થતો હતો. તે બાબતે સદસ્યએ તંત્ર સામે સીધા સવાલો કર્યા છે. અહીં તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર 9માં મીટિંગ હતી અને ત્યારે સદસ્યોએ કહ્યું કે વારંવાર અરજીઓ કર્યા બાદ પણ કોઈ નિકાલ નથી આવી રહ્યો. આ બાબતે ત્યાંના સદસ્ય ઇમરાન મિયા રોષે ભરાયા છે. તેમણે તંત્ર સામે સીધા સવાલો કર્યા કે આટલી બધી અરજીઓ કર્યા બાદ પણ સમસ્યાનો નિકાલ કેમ નથી આવી રહ્યો? તો તંત્રએ જવાબ આપ્યો કે હાલ અમારી પાસે સ્ટાફ ઓછો છે, તે કારણે આ સમસ્યાનો નિકાલ નથી થઈ રહ્યો. આ જવાબ સાંભળી ત્યાંના સદસ્ય અસંતુષ્ટ રહ્યા અને તેમને ફરી એકવાર તંત્ર સામે વિરોધ નોંધ્યો અને કહ્યું કે જો સ્ટાફ ઓછો છે તો આ કાગળ પર જે લાખો રૂપિયાનો પગાર કર્મચારીઓના નામે અપાય છે તે ક્યાં જાય છે? અને સાથે સાથે સફાઈમાં પણ ભ્રષ્ટાચાર થતા હોય તેવા મોટા આક્ષેપો લગાયા છે. અહીં સાંભળીએ ઇમરાન મિયા શું કહી રહ્યા છે. આ પ્રશ્ન જનરલ બોર્ડમાં મારે મૂકવો છે. આ પ્રશ્ન હું વોર્ડમાં મૂકું છું સાહેબ કે 24/3/2026 ના રોજ ચીફ ઓફિસર સાહેબને લેખિત સફાઈ કામદારોનો મહેકમ માટે વોર્ડની ફાળવણીની રજૂઆત મેં કરી છે. એની માહિતી મને અત્યાર સુધી કેમ નથી મળી? કોઈ જવાબ નથી આપતું. કોઈ જવાબ નથી આપતું. કલમ 52 મુજબ નગરપાલિકાના સદસ્ય તરીકે નગરપાલિકાના રેકોર્ડ જોવાને માહિતી મેળવવા મને સંપૂર્ણ અધિકાર છે. બરોબર. કલમ 87 મુજબ ચીફ ઓફિસરની જવાબદારી છે કે મને તેને બધા ડોક્યુમેન્ટ આપવા પડે. તો કેમ માહિતી છુપાવવામાં આવે? આપણે આ અત્યારે મુદ્દો હાલે છે ને એ પૂરા કરીએ. 100% મુદ્દો હાલે છે. 100% મુદ્દો હાલે છે. બધી સાચી વાત. બરોબર. જવાબ કેમ નથી મળતા? મુદ્દા પૂરા કરી પછી નથી જવાબ મળતો. જનરલમાં પૂછવાનું જનરલમાં પૂછશો કે સાહેબને એકને પૂછશો. બરોબર. સત્તા પણ પ્રમુખશ્રી પાસે પણ છે. સત્તા પૂછું છું. ચીફ ઓફિસર સાહેબની સત્તા છે. તમે જે માંગો છો ને વસ્તુ શા માટે માહિતી મૂકવામાં આવી? આમાં કોઈ ભ્રષ્ટાચાર છે શું છે? 200 માણસ ને 50 માણસો કામ 150 માણસ શું છે? કૌભાંડ કરો છો કઈ તમે શું જાણી આનું મને સાહેબ 5 દિવસની અંદર જવાબ જોશે. આગળ કાર્યવાહી માની કરીશ. મુદ્દા નંબર 9 ઇમરાન મિયા પીરજાદા, વોર્ડ નંબર 9 નો MIM પાર્ટીનો સદસ્ય છું. કાલે 30/4/2026 ના રોજ જનરલ જે બોર્ડ રચાણો હતો નગરપાલિકાનો, તેમાં મારા અમુક સવાલો હતા જેના તંત્ર મને માહિતી આપી નથી રહ્યું. વોર્ડ નંબર 9 માં છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 1 વર્ષથી સફાઈના ધાંધિયા ચાલી રહ્યા છે અને માણસો, કર્મચારીઓ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે માણસો નથી. સેનિટેશન ઇન્સ્પેક્ટરને વાત કરીએ તો માણસો નથી. ચીફ ઓફિસરને વાત કરીએ છીએ તો માણસો નથી. એક જ જવાબ મળી રહ્યો છે. તો મેં છેલ્લે 1.5 મહિના પહેલા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી અને લેખિત અરજી માંગી હતી કે ભાઈ વોર્ડ નંબર 9 માં તમે કેટલા માણસો ફાળવો છો? ઉપલેટા નગરપાલિકા પાસે ટોટલ કેટલા સફાઈ કામદારો છો? તેમાંથી અલગ અલગ વોર્ડમાં કેટલા કર્મચારીઓને તમે ફાળવો છો? અને કયા વોર્ડમાં કેટલા કર્મચારીઓ, કેટલી મહિલાઓ, કેટલા જેન્ટ્સ હોય છે? અને છેલ્લા 3 મહિનાનું મને હાજરી પત્રક આપો. એ છેલ્લા 1.5-2 મહિનાથી ગોલ ઘુમાવી રહ્યા છે. કોઈ પણ જાતની માહિતી આપી રહ્યા નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ મારે નગરપાલિકા પાસે માહિતી માંગવાનો પૂરેપૂરો અધિકાર છે. તો એક જનતાના પ્રતિનિધિ તરીકે જો હું માહિતી માંગુ તો નગરપાલિકાએ મને માહિતી આપવી પડે તો માહિતી કેમ છુપાવવામાં આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક એવા શંકા અને સવાલો ઉભા થાય છે કે આ સફાઈ કામદારોના નામે બહુ મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોય એવી આશંકા ઉભી થાય છે. તમે નહીં આપે તો તમે શું કરશો? જો આગામી દિવસોમાં 5 દિવસનું મેં અલ્ટિમેટમ આપ્યું છે, આગામી દિવસોમાં મને માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો હું ઉપલેટાના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન કરવા માટે પણ તૈયાર છું અને હું આગળ કલેક્ટર સુધી આ રજૂઆત પહોંચાડવા માટે તૈયાર છું અને ધરણા ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે
નગરપાલિકાનો ઘેરાવ અને તાળાબંધી કરવા માટે પણ અમે તૈયાર છીએ. જેમ તમે જોયું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નથી આવી રહ્યો, તો ત્યાંના સદસ્યએ કહ્યું કે 5 દિવસમાં લેખિત જવાબ આપો, નહીંતર તે ઉચ્ચ કક્ષામાં જઈને આ સમસ્યાનો નિકાલ માંગશે. આ આખી ઘટના તમે સાંભળી અને આ ઘટના વિશે તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.